હું શું કહું તને કે આપણે ઘંટી અહીંયા ચાલુ કરી દેવી છે. કેમ ખુશી ભાભીજી ધરાઈ ગયા તો બીજી બાઈ ઉપર નજર નાખવી છે? મેં બિઝનેસ પ્લાન વિચાર્યો હતો કે ઘંટીમાંથી આપણે ધીમે 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 કરતા કાંઈક આગળ વધશું. અહીં નજીકમાં ક્યાંય છે નહીં એટલે આપણે ત્યાં આગે જવું પડે છે. એટલે બાકી મને આવું થોડું કઈ હોય મગજમાં. એક કામ કરો, ઘંટીની આગળ છે ને બાજુમાં પાણીપુરી લારી નાખી જો, બીજી બાઈ હોય ત્યાં આવે ને તમારો ધંધો હારો આવે. એક કામ કરજે ને, પણ તું હારવાર બેઠ છે મારી ત્યાં. તમારી મને બધી ખબર છે, વાંદરો ગમે ત્યાં હોય બુલેટ મારવાનું ન ભૂલે. એટલે હું વાંદરો છું? લે તમને નથી ખબર? આ તો મેં તમારું વિચાર્યું કે તારે ને ખુશી ભાભીને ને બધાને આગે જવું ન પડે, અહીંથી અહીં આપણું બધું થઈ જાય એમ. ઘંટીનો જે કાંઈ તમારે લોટ દળાવવાનો હોય બધું થઈ જાય, તો તડકાનું ખોટું આગું જવું નહીં. તો એમ બોલો ને, આ બધું ખુશી માટે કરો છો. અહીંયા તો કેમેરા ન થાય ગયા એટલે અહીંયા મળાતું નથી, એટલે આ બધું એના માટે કર્યું છે ને. હવે કાલે મને ઘરની ઘંટી જોવે. આ બાઈને બધી ખબર પડી જાય છે ને હવે ખુશી ભાભીને કેમ મળવું, અને હારવાર ઘંટીનું ગલકો ગળી ગયું.